માતાજી બધા ચાહક મિત્રોને હું છું આપણો દેશી ગુજ્જુ એટલે કે વિનુ ઠાકોર આવ્યો છું થોડા ઘણા નાનકડા 4-5 જોક્સ લઈને તમને ફૂલ મનોરંજન કરાવવા અને તમને હસાવવા તો થોડી વાર ઊભા રહેજો 5 મિનિટ આલજો મને અને આ વિડીયો આટલો પૂરો જોજો બહુ મજા આવશે હા મસ્ત જોક્સ સંભળાવું એવા જોક્સો સંભળાવું તમારો કંટાળો દૂર કરી દઉં હા તો થોડી વાર આટલો વિડીયો પૂરો જુઓ શરૂઆત કરી દઉં જોક્સથી હમણાં એક મોટા શેઠ એક ભાઈને મારતા હતા કૂટતા હતા હો બિચારા મેં ભાળી ગયો એટલે જઈને પૂછ્યું કે ભાઈ ચમ મારો છો બિચારાને શું બગાડ્યું તમારું અરે મને કે ભાઈ યાર 2 વર્ષથી મારી જોડે પૈસા લઈ જાય છે મને કે મારી પત્ની હોસ્પિટલમાં છે અને હું દયા જોણીને પૈસા આપું છું આ તો મને કાલે થોડીક બીમારી થઈ એટલે હું હોસ્પિટલમાં ગયો એની પત્ની નર્સ હતી હા પછી આ તો મેં આવીને પૂછ્યું ભાઈ તારી પત્ની તો નર્સ છે હોસ્પિટલમાં ના હોય તારે શું પથરાની ફેક્ટરીમાં હોય પેલો ભાઈ હસવા માંડ્યો પછી હું મારું ના તરવાની શું પૂજા કરું આવો ભાઈ બોલો શેઠને તો કંગાલ કઈ ન્યા છે 2-3 લાખ રૂપિયા લઈ ગયો 2 વર્ષમાં એટલે હું હોશિયાર રહેવું અત્યારે મિત્રો IPL ધમાકેદાર ચાલી રહી છે અને એમાં આપણા હાર્દિકભાઈ પંડ્યા ભાઈ 1 વર્ષમાં આપણા ગુજરાતીઓને એક વર્લ્ડ કપ જીતાડ્યો IPL કપ અને બીજી વારે આપણને મહેનત કરીને વળી ફાઇનલ સુધી પહોંચાડ્યા અને બદકિસ્મતીથી આપણે હારી ગયા ફાઇનલ ધોની કાકો કપ લઈ ગયા હતા પણ મારા બેટા નીતા અંબાણીની રૂપિયાના ઘમંડમાં આપણા હાર્દિકભાઈને ઉઠાવી લીધા ખૂબ બધા રૂપિયા આલે અને હાર્દિકભાઈ વળી પૈસા વાળા ભેળા જઈને ઘમંડમાં આવી ગયા કો એટલે રોહિત કાકો બિચારો નેટ આમથી આમ દોડી કહેડા કરીને ટીમ હેડાડતા હતા અને કેપ્ટન અહીંયાને બનાવી દીધા હાર્દિકભાઈને તો ફૂલ ફોર્મ આવી ગયું હા આસમાનમાં ઉડવા માંડ્યા કો ભાઈએ તો પહેલા જ દાડે પહેલી જ મેચમાં રોહિતભાઈ તો આ જેઠો અને પેલો જેઠો ધોડાયા હો કોઈ ઇજ્જત જ નહીં બિચારાની પણ હાર્દિકભાઈ પછી 3 મેચ હાર્યા ઉપરા ઉપર આજ તો હવારમાં રોડ ઉપર હું તો જાતો હતો થોડા કામથી મારી બાજુમાંથી એક બુડું ફોર્ચ્યુનર નીકળે ને 150 ની સ્પીડે યાર હું તો એકદમ ચમકી ગયો આમ 5 મિનિટ તો આમ શરીરને થથરવાનું બંધ ના થયું બોલો મને તો થોડીક મગજમાં રીહ ચડી પહોંચી ગયો હું તો ગણપતિ દાદાના મંદિરે અહીંયા જઈને પ્રાર્થના કરી ગણપતિ દાદાને કે હે ગણપતિ દાદા હું તમારો ભગત તમારી પૂજા કરું આટલા વર્ષોથી અને તમે મને એક ફોર્ચ્યુનર ગાડી ના લઈ આલો તો હું એ કોકને સમકાવું ગણપતિ દાદો કે ક્યાંથી આવ્યું છે ઓય અમી જ વાદડા ઉપર રખડી ખસન તમાર ફોર્ચ્યુનર જોવે નીકળ હું તો આવતો રહ્યો સોનો મોનો ઘરે આવીને પછી પાછો ફોન કર્યો ગણપતિ દાદાને કે ગણપતિ દાદા આ તમારા વાદડાનું માંથી બોલાવી લો મારા ઘરેથી અમારું નવું પેન્ટ કતરી નાખ્યું અમારા કામના થોડા કાગળિયા પડ્યા તો એ કતરી નાખ્યા છૂટો મેલ દો છો બસ બોલાવી લો આ સાબુ જે બનાવે ને દરેક કંપનીઓને પણ મારે એક વાત કહેવી છે કે યાર સાબુ બનાવો સુગંધવાળા બનાવો ભલે બનાવો પણ અંદર કાજુ ને બદામ ને દૂધ મલાઈ ને એવું બધું ઓછું નાખો યાર કાલે જ મારો નાવાનો હાબુ ઉંદર લઈ ગયો છે 2 દાડાથી નાવાનું નહીં હુજ્યું બોલો હાબુ વગર શું નાવું કાલે વળી મને શું હુજ્યું હોજે ઘરે બેઠો કહું ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો તો બૈરુએ 2 લહણના કોંકડા આવડા છૂટા છોડ્યા જમવાનું જોતું હોય કે લહણ ફોલો સોના મને 2 કોંકડા ફોલીને આલ્યા તાર તો ખાવા બન્યું હમણાં એક મેડમે એમના બાયોડેટામાં હાઈટ લખાઈ 5.5 ફૂટ રંગે ગોરા કોલેજની ડિગ્રી મેળવેલી આવું બાયોડેટા લખાયેલું પણ 11 ફૂટનો જીભડો તો લખાયો જ નહીં ફેલ એક પપ્પાની પરિવાળી દવાખાને ગયા પેટમાં દુખતું હતું ડૉક્ટરને કે સાહેબ મને પેટમાં બહુ દુખે ડૉક્ટર સાહેબ કે
હમણાં દવા આપી દઉં. તમે ખાધું તું શું તો તમને પેટમાં દુખે ખરું? કાંઈ નહીં, બર્ગર, પિઝા, પકોડી, દાબેલી એવું બધું ખાધું તું સાહેબ. સાહેબ કે હાસે હાસું બોલ, આ ફેસબુક નહીં ગપ્પો મારે. કે કાંઈ નહીં, બપોરાની વાસી રોટલી અને કારેલાનું શાક ખાધું તું. સાહેબ કે તાર વાસી રોટલી ખો તો પછી પેટમાં ના દુખે, તાર માથામાં દુખે. આવી છે મને બતાવે. 2 ઇન્જેક્શન ના ગોદા ઠોચ્યા બોલો તાર સીધા ત્યાં. આ મંદિરની અંદર પણ દરેક વસ્તુ સ્ત્રીના નામથી બોલો. મૂર્તિ, આરતી, પૂજા, અર્ચના, અગરબત્તી. અને પુરુષના નામથી એક જ વસ્તુ, ઘંટ. અને એને બધા વગાડીને હેડતા થાય બોલો. કોઈ ઇજ્જત જ નહીં. તો મિત્રો, વિડીયામાં મજા આવી હશે એવી આશા રાખું છું. તો વિડીયાને એક લાઈક કરતા જાજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, ના કરેલી હોય તો. અને સાથ સપોર્ટ આપજો તમારા ભાઈને. તો નવા વિડીયો આવશે, નવા જોક્સો સાથે આવશે, ફૂલ મનોરંજન થશે અને બહુ મજા આવશે. તો રજા માગું છું. જય માતાજી.